તરસ્યો ન મારું મારું મહેમાન છો પ્રભુના. આપણે ભજનમાં જોઈએ ને તો શબ્દો ઘણા મહત્વના છે. આપણે તો ભાળવા છીએ, આ ઘર નથી, કાં તો મહેમાન છીએ અને કાં તો ભાળવા છીએ, અને એની માલિકી લઈને બેસી ગયા એટલે આ તો બધું મારું, મૂકવાનું મન થતું નથી. દુખી ક્યાંથી? અહીંયા જ છીએ. ભગવાન કે તું તો ભાઈ મારે ત્યાં મહેમાન થઈને આવ્યો. ઘણાને એવું લાગે ભગવાનને ત્યાં મહેમાન થઈને આવ્યો. કેમ નહીં? આ સૃષ્ટિ કઈ આપણે તો બનાવી નથી. આપણે તો અહીંયા 60 વર્ષ 70 વર્ષ 100 વર્ષ અહીંયા મહેમાન થઈને આવ્યા છે. અહીંથી જવાનું છે. વર્ષ જાતા વાર લાગતી નથી. 365 દાડામાં વર્ષ પૂરું થઈ જાય. આપણે કઈ 50 વર્ષ ગળથોલિયા ખાઈને વહી ગયા, ભાઈ ખબર ન પડે. થાય કેટલા? 25,000 દાડા થાય 70 વર્ષમાં. એવું લાગે લગભગ આપણે જો હિસાબ કરવા બેસીએ તો 24-25,000 દાડામાં આપણે કરી શું લઈ? કરોડો રૂપિયાની ઉપાધિ પોટલા લઈને હાય હોય ને હૈયાપીટ કરી. તો એક સેકન્ડની કિંમત છે તારી. એક પળ જાય 1.25 લાખની. એક સેકન્ડની કિંમત છે. પણ આપણે જ્યાં ને ત્યાં સમય જેમ ને તેમ વેડફી નાખીએ છીએ, મારી તારી. અને એટલે જ હું તો અહીંયા સૃષ્ટિમાં મહેમાન થઈને આવ્યો છું. તો ભાઈ મહેમાનની જેમ રે. મહેમાન થઈને આવ્યો તો મહેમાનની જેમ રે ને. કારણ કે આપણે મહેમાન થઈને ક્યાંક જઈએ ને તો સારા કપડાં પહેરીએ, આપણે જોડ રાખી હોય ને. હવે તો રોજ આપણે ઇસ્ત્રી બંધ પહેરીએ છીએ. પેલા તો હું એકાદી જોડ સીવડાવી દઈએ, એ હાંસમીન પાછી મૂકી રાખવાની પટારામાં, અને પછી આપણે તહેવારને દાડે કાઢી. ત્યાં સુધી તો નહીતર હાંધાન થીગડા મારેલા જ પહેર. આ તો બધું હવે એટલા બધા પૈસા આવ્યા ને. નહીતર પહેલા તો એવું કહેતા કે રૂપિયો એટલે ગાડાના પૈડા જેવો. હા, અત્યારે રૂપિયાની કિંમત જ નથી રહેવાતી, અને તોય માણસ સુખી નથી. કારણ કે આજે એટલું બધું છે ને કે ટીવી સેટ છે, ટી સેટ છે, હા, અને સોફા સેટ છે, પણ પોતે અપસેટ છે. બોલો, આ બધું અત્યારે આપણે જોવા જઈએ ને તો માણસ ને પાસે, હા, આપણે નહીં કેતા હું ફૂલ થઈ ગયો, કે ફૂલ આપણે ધરાઈ ગયા હોય ને તો કે હું ફૂલ થઈ ગયો. માણસના પાસે એટલું બધું આવી ગયું ને કે ફૂલ થઈ ગયો. હવે ફૂલના પાછા 2 અર્થ થાય. હા, એક આવડું આ ફૂલ, અને એક ફૂલ એટલે મૂર્ખ. હા, આઈ એમ ફૂલ એટલે મૂર્ખાઈ થઈ જાય ને. એટલું બધું ભેગું થયું છે ને, છતાં માણસને શાંતિ નથી, સંતોષ નથી, આનંદ નથી, સુખ નથી, અને એકાબીજાને આત્મીયતા નથી. આ એટલું મહત્વનું છે ને, છતાં આપણે આ મનુષ્ય જીવન કેમ વેડફી રહ્યા? હા, વારે વારે આપણને સંતો, ભક્તો, મહંતો આપણને ચેતવતા રહ્યા, અને તોય આપણે માનીએ બીજા. આ પેલા ગૌરી સિનેમા બંધ થયો ને, ગીતા અને ગૌરી 2 થિયેટર હતા બાજુમાં. ત્યારે ત્યાં 2 ફિલ્મ છેલ્લા હતા. એકમાં મરતે દમ તક હતું, એકમાં હતું હમ નહીં સુધરેંગે. એટલે હું ત્યાંથી બસમાં એક વખત નીકળ્યો ને, એટલે મેં કીધું મરતે દમ તક હમ નહીં સુધરેંગે. મેં આખું વાક્ય બનાવી નાખ્યું હિન્દીમાં. મર્યાદા સુધી સુધરે એ બીજા. એટલે ઘણી વખત તો એ પણ જોવું જોઈએ કે આપણામાં ભગવાન કહેશે સુધારો કર તો તું મારા સુધી પહોંચી શકીશ. અને એટલે જ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 14મો અને 15મો શ્લોક જોઈએ છીએ. બહુ દિવસ થઈ ગયા છે, એટલે હવે લગભગ આપણે નજીક જઈશું. આ શ્લોક પૂરો તો કરવો જ પડશે ને. એટલો હા ભાઈ, લોલીપોપ જેવો છે, કેટલા સુધી ક્યાં સુધી ચગડજો, પણ ચાવીને ખાઈ દે. હા, પણ એક શ્લોક એટલા મહત્વના ને એટલા મીઠા છે ને કે મૂકવાનું મન થતું નથી. તો પણ આગળ તો વધવું જ પડશે. આપણે ગઈકાલે દેવ દિવાળીમાં નાવી, દેવની દિવાળી, દેવોની દિવાળી, અને એમાં તો ભગવાન ભોળાનાથને કાશી વિશ્વનાથમાં દેવો બધા દિવાળીમાં અર્ચન પૂજન કરવા આવે. બધા દેવો કંઈક 26 લાખ કંઈક દીવડા કાલે કાશીમાં પ્રગટાવ્યા હતા. તેજનું પર્વ છે, અંધારે થી અજવાળા તરફ જવાનું,
આ સંકલ્પ છે ઊંડા અંધારેથી પરમ તેજ તું લઈ જા. એ ગઈકાલે આપણે દેવ દિવાળી મનાવીને ત્યાં સુધી આપણે થાળી મૂકી હતી તો 7,000 રૂપિયા થયા આ બધાય વચ્ચે. એમાંથી 3,000 રૂપિયા આપણે ગૌશાળામાં, 3,000 રૂપિયા આપણે ભગવતીના પેલામાં પેટીમાં નાખવાના છે, 500 રૂપિયા મને આપ્યા છે. આપણે આ ખર્ચો કરીએ છીએ એમાં વધારે થાય તો વળી પૈસા ફરી વખત આવશે ત્યાં લઈ લઈશું. અને પછી 500 રૂપિયા આપણે પૂજારીને આપીએ છીએ. એ ગમે તેવું વિચારે પણ આપણી ફરજ છે કે આપણે આપવું જોઈએ. અને માતાને આંગણે બેસીને આપણે એના સાનિધ્યમાં આ સત્સંગ કરીએ છીએ ને તો ભગવતીના દાન પેટીમાં પણ આપણે અર્પણ કરવું જોઈએ. એને ખોટ નથી, દેનારીને ખોટ નથી, પણ આ વહીવટ કરવામાં જે જોઈએ ને એ એના નામ મારફત જ આપણે દેવાનું છે નહીં તો જ ચાલે. સમાજની ફરજ છે કે ધર્મને બેઠો કરવો હોય તો દરેકે પોતે ઊભું થવું પડે. પછી તન, મન અને ધન આ 3ની જરૂર પડે. અને આવું બધું થાય ને ત્યારે પછી જાજા લોકો ધર્મ કોઈ ન વળે ને તોય ભગવાન આવે. ભગવાને તો કીધું જ છે. નહીતર મહાભારતના યુદ્ધમાં દુર્યોધન ખોટા કોઈ જાજા હતા, 11 અક્ષોહિણી સેના હતી અને હાચા કોઈ 7 અક્ષોહિણી સેના હતી. તો આપણને એમ લાગે કે આની કોઈ 7 અક્ષોહિણી સેના હતી ને આની કોઈ 11 અક્ષોહિણી સેના હતી તો ખોટા માણસો ની આયરે જાજા માણસો કેમ થઈ ગયા? ભાઈ અમુક અનુકરણ કરવા વાળા હોય જે જોઈને જાય. આપણે ગણપતિને દૂધ પાવાનું હતું, બોલો, હા તે ટોળા ઉપડ્યા હતા, કઈ બજારમાં દૂધ જડે નહીં. પછી તો દૂધની ડેરી વાળા અડધું પાણી ને અડધું દૂધ કરવા માંડ્યા. હકીકતમાં ખોટાઓ છે ને એ દંભ વધારે કરે ને લોકો એના દંભમાં ભરાઈ જાય. મને તો એક ભાઈ ગણપતિના દૂધ પાતા હતા ને ત્યાં આવ્યો તો મને કે લો મારી પાસે મને અત્યારે દૂધ મળ્યું, હું 2 વાર પાઈ આવ્યો, 3જી વાર કે રિક્ષા લઈને પાવા જાઉં છું. હું કહું ના તમે પાઈ આવો. તો કે હાલો ને તમને મોકો મળે. હું કહું મારે છે નો પીએ, તમે પાઈ આવો. મને કે તમારે જ કેમ નો પીએ? મેં 2 વખત પીવડાવ્યું. હું કહું હું હજી નરસિંહ મહેતા જેવો નથી થયો ને. ભગવાન મારા અહીંથી ક્યારે સ્વીકારે? એ કક્ષાએ પહોંચવું તો પડે. નથી હું મીરા જેવો, કે નથી હું તુકારામ જેવો, કે નથી હું નરસિંહ મહેતા જેવો કે ભગવાન મારા હાથનું સ્વીકારે. તો કે હું ક્યાં છું? હું એવો નરસિંહ મહેતા જેવો તો નથી. હું તોય પીધું. અરે કે તમે જોવો તો ખરા કે વસ્ત્રાલના તળાવ સુધી કે દૂધની ધારા પહોંચી છે. હું ગણપતિ દૂધ પીએ તો ન્યા ધારા કેમ પૂગે? મને કે હા કે આમ ધોરીઓ આયલો જાય. હું તો ગણપતિ ઝાડા થઈ ગયા છે. મને કે ના એવું કઈ તો છે નહીં. હું તો ઉલટી થતી તો એવું નથી. હું તો પીતા જ નહીં હોય. મને કે એમ કેમ કહેવાનું? હું જો પી જતા હોય તો દૂધ ન્યા પોકે નહીં અને ન્યા પોકે તો પીતા નથી, આ સાબિત થાય. મને કે આની વાત તો હાચી. ટકો ખંજરવા માંડ્યો. મને કે હાડો એવું તો મને ધ્યાનમાં જ ન આવ્યું. હું એટલે કઉ છું કે લોકોને ખોટે રસ્તે ચડાવીને અફવા ફેલાવનારા જે મીઠું નહીં મળે અને રાતે 12 વાગે લોકો મીઠું લેવા ગયા હતા એ આપણને મૂર્ખા ગણે છે. એટલે ધર્મની બાબતમાં પહેલા બુદ્ધિથી વિચાર લેવાય કે આવું થાય ખરું, અને ન થતું હોય તો આપણે જવાની શું જરૂર? પણ એવામાં એટલા આપણે બહુ રહેતા નથી. દુર્યોધને પણ આવું કર્યું એટલે એની બાજુનું વધારે ટોળા આવી ગયા. પણ ઓછા હતા તોય ધર્મની સત્યની સાથે હતા ને, એની સાથે ભગવાન હોય અને ભગવાન હતા એટલે જીતી ગયા. એટલે આપણે એવું નહીં માનવાનું કે આપણા કરતા 10 ગણા બહાર બેઠા છે તો આપણી પાસે ભગવાન નહીં આવે ને એની પાસે આવશે. ના, ભલે ઓછા હોય પણ એની અહીં રે સત્ય અને ધર્મની સાથે, સત્ય અને ભક્તિની સાથે જે રહે ને એની અહીં જ ભગવાન રહે. એટલે આપણે બહુ ઉપાધિ કરવાની જરૂર નથી. હા પણ આપણે કોઈને ઓલા ઘેટાના ટોળા કહીએ ને, આપણે ઘેટા જેવું નહીં બનવાનું. એક ઘેટું પડે કુવામાં એટલે બધા વાહે પડે એવું નહીં બનવાનું. પહેલા બુદ્ધિથી વિચારવાનું હોય યોગ્ય છે, બરાબર છે, આવું થાય ખરું, તો જ આપણે આગળ વધવાનું. અને એટલે જ કીધું છે ભગવદ્ ગીતામાં ભગવાને કે પહેલા તારી બુદ્ધિથી વિચાર,
પછી તને આત્માને પૂછ, પછી તને બરોબર સમજાય તો તાર કરવાનું, નહીતર કરવાનું નહીં. ભગવાન ખુદ ના પાડે છે કે એમને સીધે સીધો કોક કરે અને તું કરવા માંડી, મેળ બેહે નહીં. લાંબા વાહે ટૂંકો જાય, મરે ને તો માંદો થાય. એટલે આપણે પહેલા દેખાદેખી કરવી નહીં. અને દેખાદેખીમાં આપણે ઘણી વખત અવળે પાટે ચડી જઈએ. સમજીને કરવું, જે કરવું તે સમજીને કરવું, સમજવા માટે થઈને જ્ઞાન લેવું, ને જ્ઞાન લીધા પછી જ ભક્તિ અને સત્કર્મ થાય, એ વિના થતું નથી. એટલે પરમાત્મા દ્વારા વેદો પ્રગટ થાય, વેદો કર્તવ્ય પાલનની વિધિ દર્શાવે.